તો મિત્રો હાલ 10 વાગ્યા છે અને આપણે ક્વારી પરથી ક્યાં જાય ને પતાર આવી છે અહીં રોડ પર ઊભા છે મતલબ પણ હવે જવાનું છે આપણે સીધા પેલું આજે મરણ થયું છે બેટિયા નાઇટભાઈ ફ્રેશ થઈને ક્વારી પરથી ઘેર જો ઘેરથી નાઇટભાઈ ફ્રેશ થઈને પછી આવી ગયો છું આપણે જવાનું છે બેટિયા બરાબર તો ચાલો અત્યારે હાલ રસ્તામાં ઊભો છું મેં કોઈ બ્લોગ ચાલુ કરી લો પહેલાં અને પછી મળીએ આગળ તો મિત્રો હાલ આપણે બાઇક લઈને આગળ ગયા છે બેટિયા જવા શિવમાં ટેવું છે અને હજુ આગળથી છે ને 2 જણને લેવાનો છે જેથી મેઇન ને અમને બરાબર તો એટલે આ કેનાલ બાજુ અંદર વધ્યો બિહાડી ભાઈ પહોંચું ભાવ બેટિયા આટલો હવારમાં ત્યાં કરો તો ભાવ વરસાદ ચાલુ થઈ ગયો છોટા અંદર હાલ બંધ થયો છે તો નીકળી ગયો પડે બરાબર ચલો મળીએ તો મિત્રો આપણને એમ કે આપણું કોઈ નહીં વિચારતું પણ છે ને આ જે આપણો સ્ટેન્ડનું ચડાવવાનું રહી ગયું તો આ છોકરો કે પોતાના સ્ટેન્ડ ચડાવો ઓકે આજે પેલો ગ્રીન શર્ટ વાળો દેખાય ને એ છે ને ભાઈ મરીને કઈ બેટા બોલો આ બાજુ જઈ તો બી હેરેલો મેં લાય પર જવા દે આ બેટા આવ નવડાઈ આઈ આઈ શર્માજી આઈ બેટા कैसे खबर पप्पा पप्पा आप कदम कई ખાવાનું આવે ને હા તો જોવાનું ને શું જોવા જાય આપણે એક નાખોડો કેવું વેરેલું એટલે ક્વોલિટી આની પાઇપ આકણ બળ્યા બરાબર મકડા ગુડી માસી આડો વાત જજે કોણ બન્યા રે બધું ગેસ ગેસ બધું બન્યા આ શું ઘણું બધું સર મકડા આઈ ને તને બીજે દાળ બન્યા હા દેરોન જેઠાણી કે બુનો થાય બુના ના થાય દેરોની જેઠાણી હે એ જેઠાણી હતા ના આપણી મારી દેરોની શું કહેતી શું કહેતી બેટા ઓય માર ભાવે નહીં ભાવતું તને ભાવે મને તો ભાવે નહીં હે ભાવે તને ભાવે વાહ અહીં રહેવાની તું તા રેજે ગાડી આવવાની રહેવાની ખરું આવવાની કે રહેવાની આવવાની અંટાડે તો પછી રડતું ના રડું ના રડું એ બધું તોડી નાખવાનું તો મિત્રો આપણે જે કોમથી આવ્યા તો પેલો બાજી ઓફ થઈ ગયો છે ભગવાન એમના દિવ્યાત્માને શાંતિ આપે આપણે જોડાઈ ગયા છે સમસાન યાત્રામાં અને જઈએ શમશાને તો મિત્રો ઉર્વી ઓન પડેલી પણ ઉર્વીનું હું લાવ્યો નહીં કારણ કે મારે પછી પાછું જવાનું થશે 11 થી 12 તારીખ બરાબર તો ચલો ફટાફટ પહોંચીએ ઘેર અને પછી મળીએ ઘેર જઈને થઈ ગયા છે અમુક ખાય છે આપણે તો મિત્રો હાલ 3 વાગ્યા છે અને આપણે આવી ગયા છે ખેતરમાં ભાઈ બહેન થોડી વાર બેઠા ને પછી આ ખેતરમાં અહીં બેઠા છીએ પવન મસ્ત ચાલે છે અને સારું વાદળ છે એવું વાતાવરણ છે ને બફારો બહુ લાગે વરસાદ તો આવશે જ થોડી વાહન પડી રહ્યો તાનો ફોન કરેલો જોતી તો કે રડી બહુ પણ શું કરવું કઈ રીતે લઈને આવું 4 જણ બેહાય ને અને ફરી જવાનું જ છે મેં કીધું તો હવે રમશે કે વળતેલી મને કે નામનું નામ આવ્યા છે તમે અમુક કયા આપણે પૈડું સાફ કરો તું આપણે કયા આપણા સીતામાન જો આ બાજરી આટલી આટલી ઊંચી છે અને અમુક અમુક ઊંચી નહીં તો કોઈ રોપી દીધી છે રોપેલા થોણી લીધી મતલબ ઉગી જશે હવે
મમ્મી ને પપ્પાને લાગે પેલા ખેતરમાં એવું લાગે છે એમાં કોઈ હશે બધું બંધ પડ્યું છે ખાટલો વડે કાઢ લઈને બહાર બેઠા છીએ ના એમ તો મિત્રો હાલ 6:30 વાગ્યા છે અને મમ્મી ને પપ્પા અને વાલીને બધા અહીં જતા મમ્મીને લગભગ પહોંચાડીને આસપાસ ગયો ઘેર પપ્પાને પપ્પા બેસી લઈને આવ્યા પછી બાલી હમણાં ગઈ તો આપણે વિડીયો બહુ એડિટ કર્યા છે અને બેઠા છીએ જો તમને બતાવો કે બાજરી કેવડી થઈ છે ને મારે મોટી કનડી નીકળી છે અમારી બાજરી આવડી થઈ છે ઘેર જવાની ઈચ્છા હતી પણ હવે નીચે રોડ જો કલ્લી નાખીએ બગડા કનડી કહેવાનું પછી જઈએ ઘેર બારી બધું બારીને ગઈ છે તો મિત્રો હાલ 7:20 થઈ છે આપણે જઈએ છીએ ઘેર ખાવા અને મોબાઈલ ચાર્જિંગ કરવા ખેતરવાળો રસ્તેથી જતો પણ વિચાર્યું કે લાવો નદીમાં થઈને જતા રહીએ એટલે નદીનું વાતાવરણ જોરદાર લાગે છે તમને પણ બતાવું આ રસ્તેથી આવ્યો ઉપર ખેતર છે આપણું અને અહીંથી નદીમાં થઈને નહીં પાથીને આવ્યો અમે દેખાય મહીસાગરનું મંદિર છે અને વાતાવરણ એકદમ જોરદાર લાગે છે જો કે નદીમાં હાલ પાણી તો જેટલું મતલબ રહેશે એટલું તો રહેશે જ પણ જે પેલા પાણી આવ્યું હતું આ બધું દેખાય પાણી એટલે સુધી આવી ગયું હતું પહેલાં વરસાદનું આવી નહીં હજુ આવશે પણ હજુ વરસાદ ફૂલ પડે તો પાણી આવશે આપણે 2 કોઠા મહીસાગર થઈ જાય મતલબ આપણો ખેતર આખું પાણી જતું રહે એટલો વરસાદ પડે 3 દિવસ પડે ને ફૂલ તમે તો અહીંયા આવવા નથી બાકી તો મસ્ત ઠંડો પવન આવે છે એ ઈચ્છા થોડી વાર બેહું હવે ખાઈ પાઈને પાછું ખેતરમાં આવવાનું છે વાતાવરણ જોરદાર લાગે તો ચાલો મળીએ ઘેર જઈએ ફોન ચાર્જિંગ કરીએ અને પછી આવીએ પાછા ખેતરમાં તો મિત્રો હાલ 8 વાગ્યા છે અને આપણે ઘેર ગયેલા ખાવા તો દાળ ભાત બનાવી અને ખાઈને આવતા રહેશે પાછા ખેતરમાં નદી થઈ ગયા અને આમ ફરીને પાછો આવ્યો ખેતરમાં થઈ તો અત્યારે હા મસ્ત પવન ચાલે છે જુઓ અને આવીને ખાટલામાં બેઠો છું બેટરી ચાર્જિંગ કરવાની બેટરી ચાર્જિંગ કરી અને ફોને ચાર્જિંગ કરવાનું તો ફોને ચાર્જિંગ કરીને આવ્યો અને કૂતરી માટે રોટલો લાવવાનું રહી ગયું પપ્પાને કીધું મગ આવતા લેતા આવજો થોડી પેલા ખેતરમાં મોટો મારતો થોડો આવો તો હજી પપ્પાને આવો તો હજી હાથમાં છે લાવા હા જો આવડે આવતા લેતા આવતા દાદા કૂતરી માટે રોટલો લાવવાનું રહી ગયો લાવશે પપ્પા તો મિત્રો હાલ આપણે આ બીજા ખેતરમાં અને જો ભેંસો આપણે બોધેલી છે ના કૂતરું ના પડી ગયું હોય ના હોય તો એ ગળી જાય બેહવાની ઈચ્છા છે પણ હવે જોઉં ના કીધું તો વાહનો નહીં જો સર અમુક શું છે થોણી છે તું એ અમુક નથી ઉજી ને એટલે બાકી ઉજી તો ગઈ જ છે જો થોડી વાર બેસીએ પછી મળીએ આગળ આવી ગયા છે બીજા ખેતરમાં બેસીને ખાટલું બાટલું નાખીને લાઇટ બાઇટ ચાલુ કરી છે ખાટલો બાટલો પોથરી દઈએ બરાબર હવે જ્યોતિને ફોન કરેલો તો ખાઈ લીધું છે ગોટીઓ ખાલી છે ને ઉડી રમત છે
પેલું ગાદલાને બાદલા કંઈ કોણ થશે રમણ રડીએ મેં બધું પડે પડે તો ચાલો ખાટલો બાટલો પથરી લઈએ અને પછી મળીએ બરાબર. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ ખાટલો બાટલો પથરી દીધો છે અને જોપલું બપલું વાળું કરી દીધું છે, કારણ કે હવે ખાટલા માળા પડીએ થોડી વાર અને પાણી આવશે હવે જો વાર લાગશે જો કે પછી કૂતરા માટે ખાવા લાગશે તે નાખીએ. હું લઈને જ આવવાનું તો પણ ભૂલી ગયો એટલું થયું. તો ચાલો વિડીયો એડિટ કરીએ થોડું કોમ બોમ કરીએ બધું અને પછી મળીએ બરાબર. મસ્ત પવન આવે છે આજે. જો કાલ તો આપણે કોરી પર હતા તો તમને ખબર છે, અને આજે આપણે ઘેર છીએ બરાબર. પરમ દાડત બિલકુલ પવન હતો અને આજે આખો દિવસ એવું જ મતલબ બફારો બહુ લાગતેલો. અત્યારે પવન છે થોડો ઘણો, વરસાદ પડે તો સારું છે, બાકી બાફ બહુ મારે એવું છે બરાબર. ચાલો મળીએ પછી આગળ વિડીયોમાં. તો 10-15 મિનિટ બેઠો વાતો બાતો કરી બધી જગ્યાએ એમને જો ક્યાંથી ફોન મારેલો જાનનો તો એને પૂછતે રોટલા બોટલા લાવેલા તો કૂતરી હાથે નાખ્યો. કૂતરી ખાઈને પાછી ગઈ એમની હંગાત. લાઈટ બંધ કરીને તો દેખાતું, બાકી નહીં દેખાય. જાય ન જાય અહીં જાય છે. કૂતરી કઈ મમ્મી પપ્પા એમની હોય આખી રાત તો બેસી રહ્યા અને ભૂંડા આવે પછી બહે પાછી. 2 કૂતરો છે, એક બીજું હોય છે પણ એ નહીં આવ્યું હજુ. તો એકને નાખી દીધું, એકનું બાકી છે. તો ચાલો મિત્રો વિડીયો છે ને આપણો પૂરો કરી દઈએ. હવે વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ.